હેલો ફ્રેન્ડ્સ, ફેમિલી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે જવાનું છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ભેડાપીપળિયા ગામ છે. ત્યાં આપણે આજે જવાનું છે. ત્યાં રામાપીરના મોટા સંત થઈ ગયા છે ઉગારામ બાપા. આજે આપણે એના આશ્રમની મુલાકાત લેવાની છે અને દર મહિનામાં દર બીજના દિવસે જેમ તોરણિયા છે ને નકલક ધામ રામાપીરની એવી રીતના છે. અહીંયા બહુ જ મોટો એવો આશ્રમ જોવા મળે છે અને આપણે આજે એનું મહત્ત્વ અને એના કાર્યક્રમ વિશે આપણે આજે જોવાનું છે. તો ચાલો આપણે એ આશ્રમની મુલાકાત લઈએ. આ છે મંદિરનું આશ્રમનું છે પ્રવેશ દ્વાર છે મિત્રો, તમે જોઈ શકો છો. આશ્રમ છે. બીજને દિવસે છે ભક્તોના જે છે ટોળે ટોળા આશ્રમમાં જે દર્શનાર્થે છે જોવા મળે છે. તમે જોઈ શકો છો મિત્રો. દૂર દૂરથી ચાલીને માનતાઓ પૂરી કરવા આવે છે અહીંયા લોકો. આ છે આશ્રમની અંદરનું જે કાંઈ સ્થાન છે અહીંયા બતાવેલું છે. આ જે છે સંત દેવારામ બાપા જે ખુદ છે રામાપીરના સંત દેવારામ બાપા થઈ ગયા એ છે. એના સ્મૃતિ ચિહ્નો છે અહીંયા જોવા મળેલા છે. અહીંયા એને દર્શાવેલા છે. કાચના પિરામિડની અંદર એમનું પૂતળું જે છે પોતાની ઘોડી ઉપર જે છે એ અહીંયા પોતાનું જે દેવારામ બાપાનું જે છે પૂતળું મૂકેલું છે. જેમ તોરણિયા નકલક ધામ છે રામાપીરનું, એવી જ રીતના અહીંયા ભેડાપીપળિયા છે રામાપીરના સંતે માનવ સેવા એ જ પ્રભુ સેવા એ ધર્મના સિદ્ધાંત ઉપર અહીંયા પોતાની જાત મહેનતથી આ જે આશ્રમ છે ઊભો કરેલો છે. જોઈ શકો છો મિત્રો. આ જે છે આશ્રમના પ્રવેશ દ્વારની અંદર જે કાંઈ મેદાન છે, ભક્તો જે કાંઈ આવે છે અહીંયા સભાઓ સાંભળવા માટે એ માટેનું અહીંયા મેદાન છે. સામે છે ભોજન પ્રસાદની વ્યવસ્થા માટેનું ભોજનાલય આવેલું છે. તમે જોઈ શકો છો મિત્રો. સવારના હજી 8 નથી વાગ્યા એમ છતાંય લોકોના ટોળે ટોળા જે છે અહીંયા દર્શનાર્થે છે આવી રહ્યા છે. બીજના આગલા દિવસે જ અહીંયા ભક્તો જે છે એ દૂર દૂરથી અહીંયા આવતા જોવા મળે છે. કચ્છ, સુરત, અમદાવાદ, અમરેલી ત્યાંથી છેક લોકો છે માનતાઓ પોતાની પૂરી કરવા અહીંયા બીજ ભરવા માટે આવે છે. દર બીજના દિવસે અહીંયા સંતવાણી, ભજન, લોક ડાયરોના પ્રોગ્રામ હોય છે અને જે 24 કલાક માટે સતત અવિરત છે પ્રોગ્રામનો જે કંઈ છે અહીંયા ચાલુ જ રહે છે. તમે જોઈ શકો છો મિત્રો. કેટલું વિશાળ મેદાનમાં આ આખો આશ્રમ છે બનાવેલો છે. લોકોની સેવા એ જ પ્રભુની સેવા એ જ સિદ્ધાંત ઉપર જે સંત છે લોકોની જે સેવા છે, માનવની જે સેવા છે અહીંયા કરે છે. બધા આવનાર ભક્તોને અહીંયા એક મહેમાનની જેમ પોતાનું જ છે એ રીતે છે અહીંયા સાચવે છે લોકોને. આ જે છે સભાખંડ છે. આ જે છે રસોડા વિભાગ છે, ભોજન પ્રસાદી માટેનો વિભાગ છે અહીંયા. કેટલા વિશાળ મેદાનમાં છે આ આશ્રમ આવેલો છે. ખરેખર આપણા ભારત દેશમાં આવા ધાર્મિક સ્થાનો અને આશ્રમો જોવા મળે છે એવા બીજા એકેય દેશમાં જોવા મળતા નથી. એ માટે આપણે ભારતીય હોય ને એવું ક્યારેક આપણને ગર્વ પણ થાય છે અને ગર્વ હોવું પણ જોઈએ. ક્યારેક રાજકોટ જિલ્લામાં આવવાનું થાય તો આશ્રમની મુલાકાત છે તમે બીજના દિવસે તમે જરૂર લેજો મિત્રો. અલગ અલગ સંતવાણીના કાર્યક્રમો છે અહીંયા ચાલુ જ રહે છે 24 કલાક સુધી. બીજના આગલા દિવસથી બીજા સવારના દિવસ સુધી અહીંયા સંતવાણીના પ્રોગ્રામ, રાત્રે પણ અલગ અલગ કાર્યક્રમો પણ અહીંયા અલગ અલગ સંતો, અલગ અલગ કલાકારો છે અહીંયા આવતા જોવા મળે છે.
ખૂબ જ મોટી સંખ્યામાં બીજના દિવસે છે અહીંયા લોકો છે આવે છે. સિદ્ધિ પ્રાપ્ત થનાર નથી. માટે હે સપ્તર્ષિઓ જન્મ કોટી લખી રગરમાં. રગર એટલે અર્થ. કોટી આ જે છે ભોજન પ્રસાદીની ભક્તો માટેની વ્યવસ્થા છે મિત્રો. ખૂબ જ સારી એવી પ્રસાદી છે ભક્તોને અહીંયા જાતે બનાવીને છે આપવામાં આવે છે. કોઈ પણ કેમિકલ કે મસાલાનો ઉપયોગ કર્યા વગર લાઈવ જ ભક્તોને છે પ્રસાદી આપવામાં આવે છે અને ભક્તો પાસેથી કોઈ પણ જાતના પૈસા લીધા વગર કે દાન લીધા વગર ભક્તોની છે અહીંયા સેવા કરવામાં આવે છે. ભક્તો પણ પોતાની સ્વેચ્છાએ અહીંયા સેવા આપવા માટે માણસોની સેવા કરવા માટે તત્પર રહે છે. તમે જોઈ શકો છો મિત્રો કેટલી દર બીજના દિવસે 2 થી 3 લાખ ભક્તો છે અહીંયા ભોજનની પ્રસાદી લે છે. સવાર બપોર અને સાંજ અહીંયા ભક્તિ ભોજન અને ભક્તોનો અવિરત ધોધ ચાલુ રહે. એટલે જેતપુર તાલુકામાં આવેલું ભેડા પીપળિયા દેવારામ સંતનો આશ્રમ. મિત્રો એક વખત અહીંયા આવી અને આ આશ્રમની મુલાકાત બીજના દિવસે જરૂર લેજો. આવા મારા નેક્સ્ટ વિડીયો જોવા માટે મારા વિડીયોને લાઈક કરો.